કેમ છે બાળકો? મજામાં? ત્રિકોણમિતિ બરાબર ચાલે છે? આપણે છેલ્લે 3.5 એમાં છઠ્ઠો દાખલો ગણેલો હતો. આજ 7મા દાખલાથી આગળ કરીશું. ઓકે, સૂત્ર તૈયાર થઈ ગયા છે ને? એક કોસનું એક સાઇનનું, બે જ હતા. આપણે છેલ્લે છઠ્ઠા દાખલામાં કોસનું સૂત્ર મૂકેલું હતું અને આ દાખલો બી કોસના સૂત્રથી કરવાનો છે. જુઓ, આ એ કોસ સીનું સૂત્ર બોલશો? ચલો બોલ લ્યો, પછી લખું. કોસ સી બોલ લીધું. એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર માઇનસ સી સ્ક્વેર 2ab. કોસ બીનું બોલો એ જ રીતે. એ સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર અપોન 2ac. અચ્છા જુઓ જોઈએ, 2ab ને 2ac તો 2abc લસા. આ 2ab છે, c વધારાનો લીધો તો અહીંયા c ગુણાઈ દો. એ સ્ક્વેર c બી સ્ક્વેર c માઇનસ c ઘન. આ 2ac છે તો આ બી વધારાનો છે, ગુણાવવું અને આગળથી માઇનસ, તો માઇનસ બી ગુણાવવું એટલે માઇનસ બી એ સ્ક્વેર બીસી સ્ક્વેર માઇનસ માઇનસ પ્લસ બી ઘન. આ 2abc લસા એટલે અહીંયા ઉપર c ગુણાવ્યો, આ 2ac છે એટલે અહીંયા બી ગુણાવ્યા, આગળ માઇનસ એટલે માઇનસ બી. આ ત્રણને ગુણાવી દીધા. તો જુઓ, એ તો જશે. હવે આને ગોઠવું તો જુઓ, બી ઘન ઓછા સી ઘન, પહેલાં સૌથી મોટી ઘાત, તો આ બી ઘન ઓછા સી ઘન, તો આ બી માઇનસ સી દેખાય અને અવયવમાં ઘનના અવયવ પાડવું એટલે એનો અર્થ બી માઇનસ સી અવયવ મળે એ રીતે બધા પદ ગોઠવીશું. તો આ બે ગોઠવી દીધા. હવે જુઓ, આ પ્લસ બી સ્ક્વેર સી, તો એની જોડે માઇનસ બી સી સ્ક્વેર, આ બે ગોઠવા. જુઓ, આ બે બચે તો છેલ્લે લખવાના જ હોય. આ માઇનસ બી એ સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર સી છેદમાં 2bc. આના ઘનના અવયવ બી માઇનસ સી બી સ્ક્વેર પ્લસ બીસી પ્લસ સી સ્ક્વેર. આ ઘનના અવયવનું સૂત્ર કોઈ ભૂલી ગયા હોય તો ખાસ તૈયાર કરી દેજો ફરીથી. આ બેમાંથી બીસી સામાન્ય જોઈ લ્યો. બીસી સામાન્ય લેવા એટલે બી માઇનસ સી, અને આ છેલ્લા બેમાંથી માઇનસ એ સ્ક્વેર કોમન લેવો પડે તો આ પ્લસ બી થઈ જાય અને આ માઇનસ સી થઈ જાય, એટલે માઇનસ એ સ્ક્વેર કોમન છેદ 2bc. હવે જુઓ જોઈએ, આ બી માઇનસ સી કોમન બધામાંથી, તો આ બચે બી સ્ક્વેર પ્લસ બીસી પ્લસ સી સ્ક્વેર. અહીંયા પ્લસ બીસી, અહીંયા માઇનસ એ સ્ક્વેર છેદ, તો આ છેદ 2bc. હવે જુઓ જોઈએ, આ બી માઇનસ સી તો જવાબમાં બી છે. ઓકે, આને ગોઠવીએ. જો આ બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર, એ પહેલાં ગોઠવી દઉં. બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર ગોઠવી દીધા. બીસી વત્તા બીસી 2bc એ છેલ્લે લખ્યા. શા માટે? તો કે આ છેદ 2bc છે ને, એને ધ્યાનમાં રાખીને 2bc અલગ લખ્યા. બીસી વત્તા બીસી 2bc, અને આ છેદ 2bc છે એ બંનેના છેદમાં અલગ લખી નાખું. થઈ ગયું? તો જુઓ, આ બી માઇનસ સી, આ તો 1 થઈ ગયું. આને યાદ કરો છો, કોસ સૂત્ર આવડે ને તો ઉલટું આવડવું જોઈએ. હું કાયમ કહું છું કે ત્રિકોણમિતિના સૂત્ર બંને તરફ ઉપયોગમાં આવે, ડાબાથી જબા, જબાથી ડાબા. આ જુઓ, બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર છેદમાં 2bc કોસ એનું સૂત્ર છે. આ 1 પ્લસ કોસ એ યાદ કરો સૂત્ર. 1 પ્લસ કોસ તો 2 કોસ સ્ક્વેર, 1 માઇનસ કોસ તો 2 સાઇન સ્ક્વેર. આ 1 પ્લસ કોસ છે 2 cos સ્ક્વેર
અને આ ખૂણો અડધો થાય અને આમ બીજું. હવે આના પછી કોઈ સાદુરૂપ તમને આવડે ના આવડે તો જવાબ લખી નખાય. આ બે આગળ ગોઠવી દઉં. બી માઇનસ સી કોસ સ્ક્વેર a/2 આ જવાબ આવી ગયો. તો જો આ બી કોસ સૂત્રનો દાખલો. હવે બધા સાઇન સૂત્રના આવશે. જોઈ લો. જુઓ 8મો દાખલો. જોઈને જ ખ્યાલ આવે કે સાઇન સૂત્ર છે. તો a અપન સાઇન a બરાબર b અપન સાઇન b c અપન સાઇન c. આ સાઇન સૂત્ર એના બરાબર શું ધાર લેવાનું કે. તેથી a બરાબર કે સાઇન a. ફરી યાદ કરાવી દઉં કે આની સાથે સરખાવું એટલે સાઇન એ સામે કે સાઇન એ. એ જ રીતે આના બરાબર કે લખું એટલે બી બરાબર કે સાઇન બી અને એ જ રીતે સી બરાબર કે સાઇન સી. હવે આ રકમ જોઈને ખ્યાલ આવે કે ડાબાથી જબા ના થાય. આપણે છેલ્લા લેક્ચરમાં જોયું હતું કે સ્મોલ એબીસી હોય એના માટે સાઇન સૂત્ર મૂકીએ છીએ. એટલે જબા લઈશ, ડાબા સાબિત કરીશ. આ મૂકી દઉં કે સ્ક્વેર સાઇન સ્ક્વેર બી માઇનસ કે સ્ક્વેર સાઇન સ્ક્વેર સી. એ સ્ક્વેરની કિંમત કે સ્ક્વેર સાઇન સ્ક્વેર એ. અંશમાંથી કે સ્ક્વેર કોમન સાઇન સ્ક્વેર બી માઇનસ સાઇન સ્ક્વેર સી. આ એમનું આ કે સ્ક્વેર જશે. આ સૂત્ર યાદ કરો. સાઇન સ્ક્વેર એક્સ માઇનસ સાઇન સ્ક્વેર વાય સાઇન એક્સ પ્લસ વાય સાઇન એક્સ માઇનસ વાય થાય. બીજું આ બધા જ દાખલા કોના માટે છે? હા જ પાછું યાદ કરાવી દઉં ને. ત્રિકોણ એબીસી. તો બધા દાખલા માટે a પ્લસ બી પ્લસ સી બરાબર શું થશે? પાઈ. ઓકે. હવે જુઓ આ કે સ્ક્વેર તો ગયો સાઇન સ્ક્વેર. આ વખતે જવાબમાં એ નથી જોઈતો, બી અને સી અક્ષર જોઈ છે. તો આ એની કિંમત મૂકીશ પાઈ માઇનસ બી પ્લસ સી. લખી શકાય કે નહીં આના પરથી? અંશ એમનો છેદ સાઇન પાઈ માઇનસ એટલે સાઇન એક્સ. સ્ક્વેર હોય ત્યાં નિશાની જોવાની જરૂર જ નહીં. ચરણ કે નિશાનીની જરૂર નહીં. તો જુઓ, જો એક સાઇન બી પ્લસ સી જશે, એક બચે છેદમાં એટલે અંશમાં રહેશે આ સાઇન બી માઇનસ સી, છેદમાં આવશે સાઇન બી પ્લસ સી. તો આ થઈ ગયો જવાબ. ક્લિયર? જોઈ લો. દાખલા નંબર 9. આના બરાબર આ એ અપન સાઇન બી અપન સાઇન બી સી અપન સાઇન સી બરાબર કે ધારો. તો એ બરાબર કે સાઇન એ, બી બરાબર કે સાઇન બી, સી બરાબર કે સાઇન સી થશે. હવે આ ડાબી બાજુ બી પ્લસ સી કોસ બી પ્લસ સી બાય 2. આ બી અને સીની કિંમત મૂકું કે સાઇન બી પ્લસ કે સાઇન સી કોસ બી પ્લસ સી બાય 2. કે કોમન એક સ્ટેપ સીધું મૂકું છું. કે કોમન લાવ એટલે સાઇન બી વત્તા સાઇન સી એસ પ્લસ એસ. હવે એટલી તો ખબર પડે ને, કે કોમન એટલે એસ પ્લસ એસ. એસ પ્લસ એસનું સૂત્ર બોલો પહેલાં 2SC
सीधू मूकी दो 2 sin b प्लस c बाय 2 cos b माइनस c बाय 2 cos b प्लस c बाय 2 2 એમને મત લખું ચલો ને કે 2 જો આ જવાબમાં જોઈ છે આ બે નથી જોતા એના બદલે સ્મોલ એ જોઈ છે ટૂંકમાં એ લાવવો છો તો યાદ કરો બી પ્લસ સી એટલે પાઈ માઇનસ એ હાલ લખ્યું તો હવે બીજું નથી લખતો એ પ્લસ બી પ્લસ સી બરાબર પાઈ તો બી પ્લસ સી એટલે પાઈ માઇનસ એ અંશછેદનો બે અલગ ફરી આ બી પ્લસ સી એટલે પાઈ માઇનસ એ છેદનો બે અલગ 2 આ સાઇન પાઈ બાય 2 માઇનસ એ બાય 2 એટલે વિધેય બદલાઈ જાય શું થઈ ગયું એ બાય 2 હવે પહેલાં આ લખી નાખું જુઓ કોસ પાઈ બાય 2 માઇનસ એ બાય 2 એટલે શું થઈ ગયું સાઇન અને આ છેલ્લે તો આ જુઓ જોઈએ 2 sin cos કોનું સૂત્ર છે સાઇનનું sin x હોય તો 2 sin x બાય 2 cos x બાય 2 તો આ sin એ થઈ ગયો ડાબાથી જબાય એટલે ખૂણો બમણો થાય 2 sin a બાય 2 cos a બાય 2 એટલે sin એ હોય તો 2 sin a બાય 2 cos a બાય 2 અને આ કે sin a આવી રહ્યું કે sin a એટલે સ્મોલ એ મૂકી શકાય આ થઈ ગયો જવાબ કશું નથી અહીંયા એક પોઈન્ટ હતો કે આ બે બરાબર શું મૂકી દેવાનું પાઈ માઇનસ એ હવે એ તો આપણને ખબર છે કે જવાબમાં જે અક્ષર ના જોતો હોય એ નીકાળી દેવો પડે જોતો એ લાવી દેવો પડે આ બી પ્લસ એ નથી જોતા તો બી પ્લસ એ એટલે પાઈ માઇનસ એ મૂકી દો એટલે પતી ગયો દાખલો દસમો દાખલો આ 3.5માં આ પ્રકારના જેટલા દાખલા છે ને એમાં મોસ્ટ આઈએમપી દાખલો બહુ જ બધાને આ રકમ પસંદ છે પૂછવા માટે પૂછી શકાય ગમે તે ફરી યાદ કરાવી દીધું પણ સામાન્ય રીતે આ રકમ જે છે એ મોસ્ટ આઈએમપી ગણાય ખાસ ધ્યાન આ રકમનું તો રાખવાનું જ બધાએ બીજા કોઈક દાખલામાં ક્યારેક કંઈક ભૂલ થાય કંઈ વાંધો નહીં પૂછવાના ચાન્સ ઓછા રહેશે પણ આ તો ગમે ત્યારે પૂછી શકાય બધાએ ખાસ તૈયાર કરી દેવાનો છે આજે ને આજે જ કે કોઈ ગમે ત્યારે આ રકમ આપે તમારો દાખલો સાચો થવો જોઈએ ઓકે એ अपन साइन बी अपन साइन बी सी अपन साइन सी કે ધારો તેથી એ બરાબર શું થશે કે સાઇન એ બી બરાબર કે સાઇન બી અને સી બરાબર કે સાઇન સી આ તો ફિક્સ જ હા ડાબી બાજુ એ કોસ એ બી કોસ બી સી કોસ સી એ એટલે કે સાઇન એ મૂકી દઈએ કે સાઇન એ કોસ બી એટલે કે સાઇન બી મૂકીશું બી કોસ બી સી એટલે કે સાઇન સી મૂકીશું કોસ साइन ए कोस ए साइन बी कोस बी साइन सी कोस सी सूत्र याद करो 2 साइन ए कोस ए तो साइन 2 ए मुकाय बगड़ानी जरूर पड़े साइन कोस हो एटले तो के कॉमन लीधा अने 2 थी भागी दीधा एक स्टेप को जोड़े हो आ के कॉमन 2 भागी दो 2 बधाने गुणाई दो एटले आ 2 साइन ए कोस
2 sin v cos b 2 sin c cos c થઈ જાય. તો આ થઈ ગયું sin 2a, આ sin 2b, આ sin 2c થશે. sin 2a sin 2b sin 2c સૂત્ર મૂકી દીધું. ત્રણે ત્રણ સાઇન છે, એસ પ્લસ એસ કોઈ પણ બેમાં મુકાય. હું આ બેમાં મૂકી દઉં છું. એસ પ્લસ એસ 2sc, એકવાર આ બેનો સરવાળો ભાગ્યા 2 લખી નાખું ને સીધું. આ બેનો સરવાળો 2a પ્લસ 2b ભાગ્યા 2 કરવું એટલે શું થાય? a પ્લસ b. બીજી વાર બાદ બાકી 2a માઇનસ 2b ભાગ્યા 2 એટલે શું થઈ ગયું? a માઇનસ b. a પ્લસ b એના બદલે મારે c જોઈતો હોય તો a પ્લસ b બરાબર શું મૂકી શકાય? પાઈ માઇનસ c. a પ્લસ b પ્લસ c બરાબર પાઈ, તો a પ્લસ b એટલે પાઈ માઇનસ c. એટલે આ સાઇન c થઈ ગયો. સાઇન પાઈ માઇનસ c એટલે સાઇન c. પાઈ માઇનસ બીજું ચરણ, સાઇન ધન હોય એટલે આ ધન જ આવે. તો સાઇન 2c નું ફરી આ સૂત્ર મૂકી દઉં. 2 sin c cos c જે હતું એ જ, કારણ આ સાઇન c આવ્યું. તો આ 2 sin c cos c મૂકું તો આ 2 sin c કોમન જુઓ. 2 sin c સામાન્ય તો આવશે cos a માઇનસ b પ્લસ cos c આવશે. એટલે આ 2 2 જશે. 2 2 જાય એટલે શું બચે? કે sin c બચે. આ ગુણાકારમાં છો, અહીંયા નીચે લખું છું કૌંસ. હવે જો આ a b છે, આ c છે, તો અક્ષર સરખા કરવા પડે. તો આ c માંથી a માઇનસ b થી તો કંઈ ના થાય. a પ્લસ b હોય તો મુકાય પાઈ માઇનસ c. a માઇનસ b નું કંઈ ના થાય. તો આ c બરાબર પાઈ માઇનસ a પ્લસ b લખી શકાય. a પ્લસ b પ્લસ c પાઈ, તો c બરાબર પાઈ માઇનસ a પ્લસ b. આ નીચે જ લખવું પડશે. cos a માઇનસ b cos a પ્લસ b. cos પાઈ માઇનસ a પ્લસ b, પાઈ પૂર્ણાંક છે એટલે વિધેય ના બદલાય, cos a પ્લસ b. પણ પાઈ માઇનસ એટલે કયું ચરણ? બીજું. બીજા ચરણમાં cos કેવું હોય? ઋણ. તો નિશાની શું આવે? માઇનસ. કે સાઇન c આ એમનું. આ નીચે જ લખું છું ગુણાકારનો કૌંસ. c માઇનસ c યાદ કરો. બોલો સૂત્ર. ચલો, c માઇનસ c બોલા શું થાય? માઇનસ 2ss. આ બેનો સરવાળો ભાગ્યા 2. સરવાળો કરો જો, પ્લસ b માઇનસ b ઉડી ગયા, a વત્તા a 2a ભાગ્યા 2. ડાયરેક્ટ એ લખો, વાંધો નહીં હો, હું અત્યારે લખું છું. સાઇન. હવે ખાસ ધ્યાન રાખજો, આમાંથી જ આ બાદ થાય, ક્રમ ફિક્સ છે. x માઇનસ y ભાગ્યા 2. તો આમાંથી આ બાદ કરું એટલે માઇનસ a માઇનસ b. તો એ તો ઉડી ગયો પ્લસ માઇનસ, ઓકે. પણ માઇનસ b એટલે માઇનસ 2b થાય ભાગ્યા 2. તમે ડાયરેક્ટ માઇનસ b લખી શકો છો. આ પોઈન્ટ ખાસ ધ્યાન રાખજો. c માઇનસ 2ss એમાં પહેલાં આ બેનો સરવાળો ભાગ્યા 2, પછી આમાંથી જ આ બાદ થાય એટલે આ માઇનસ આવશે. કે સાઇન c. જુઓ, આ 2 તો જશે જ, બરાબર છે? તમને ખ્યાલ છે. ઓકે. સાઇન કેવું વિધેય? અયુગ્મ.
યાદ છે ને શરૂઆત કઈ રીતે? સાઇનમાં માઇનસ હોય આગળ આવે તો આ માઇનસ માઇનસ કેવા થઈ ગયા? પ્લસ. એટલે આ થશે 2 સાઇન એ સાઇન બી. આવી ગયો જવાબ. આ જ જવાબ આવે. છેલ્લું ખાલી આને અનુરૂપ લખવાનું હોય. જો આ 2 કે સાઇન એ સાઇન બી સાઇન સી. અહીંયા શું છે? 2 સ્મોલ એ છે, ટૂંકમાં સાઇન એ નથી જોઈતો, તો આ કે સાઇન એ એટલે સ્મોલ એ મૂકી દીધો. થઈ ગયો જવાબ. ધારો કે કોઈ એક જવાબ આપે કે અહીંયા સ્મોલ બી આપે ને અહીંયા કેપિટલ સાઇન એ સાઇન સી આપે, તો આ કે અને સાઇન બી બરાબર બી મૂકી દેવાનો. ત્રીજો જવાબ કોઈ અહીંયા 2c આપે પછી સાઇન એ સાઇન બી આપે, તો આ કે સાઇન સી બરાબર સી મૂકી દેવાનો. અહીંયા સુધી તો જવાબ કોમન જ રહે. આ જ જવાબ આવે. હવે આપણે કે કોની જોડે લખવાનો? સ્મોલ લેટર હોય એની જોડે. એ છે તો કે સાઇન એ એટલે સ્મોલ એ. ધારો કે અહીંયા સ્મોલ બી હોય તો કે સાઇન બી બરાબર સ્મોલ બી મૂકી દેવાનું. પછી સાઇન એ સાઇન સી જ હોય જવાબમાં. કે સાઇન સી બરાબર સ્મોલ સી મૂકી દઉં, સાઇન એ ઇન્ટુ સાઇન બી. ટૂંકમાં આ જવાબ 3 રીતે આપી શકાય. મેં બોલીને તમને બતાવી દીધું. અત્યારે આને અનુરૂપ કે સાઇન એ લખીને એને બરાબર એ મૂકી દીધો. મોસ્ટ આઈએમપી દાખલો છે, 5 માર્કમાં પૂછાય એટલે થોડીક લંબાઈ તો હોય ને, અને સરસ દાખલો છે. એકવાર ફરીથી બતાવી દઉં. આમ તો વિડીયો છે, તમે ફરીથી જોઈ શકો, પણ ઓકે ફરી એકવાર બતાવી દઉં. જોજો. a cos a પ્લસ બી કોસ બી પ્લસ સી કોસ સી બરાબર 2a સાઇન બી સાઇન સી. તો પહેલું તો સાઇન સૂત્ર a અપન સાઇન એ, બી અપન સાઇન બી, સી અપન સાઇન સી બરાબર કે ધારું. એટલે a બરાબર કે સાઇન એ, બી બરાબર કે સાઇન બી, સી બરાબર કે સાઇન સી. હવે આ ડાબી બાજુ આ સ્મોલ એ કે સાઇન એ, સ્મોલ બી કે સાઇન બી, સ્મોલ સી કે સાઇન સી મૂકી દીધો. કે કોમન લીધા, 2 થી ભાગી બધાને 2 ગુણાવી દીધા. 2 સાઇન એ સાઇન બી, 2 સાઇન બી કોસ બી, 2 સાઇન સી કોસ સી. તો આ સૂત્ર આવી ગયું સાઇન 2a, આ સાઇન 2b, આ સાઇન 2c. આ બેમાં s પ્લસ એસ મૂક્યું, s પ્લસ એસ 2sc, 2 સાઇન એકવાર આ બેનો સરવાળો 2a પ્લસ 2b ભાગ્યા 2 એટલે a પ્લસ બી. બીજી વાર આ બેની બાદ બાકી 2a માઇનસ 2b ભાગ્યા 2 એટલે a માઇનસ બી, 2sc 2 સાઇન કોસ. આ એમનો બાકી બધું એમનામાં આવે. જો આ એમનો 2 a પ્લસ બી, તો a પ્લસ બી પ્લસ સી પાય એટલે a પ્લસ બી બરાબર પાય માઇનસ સી. આ એમનો આ એમનો સાઇન પાય માઇનસ સી એટલે સાઇન સી. આ સાઇન સી આવ્યા એટલે આનું સૂત્ર પાછું 2 સાઇન સી કોસ સી લખી નાખ્યું. આ 2 સાઇન સી કોમન લીધા એટલે કોસ એ માઇનસ બી પ્લસ કોસ સી બચ્યા એટલે આ 2 2 ગયા કે સાઇન સી. હવે જો ત્યાં જગ્યા ઓછી છે એટલે કે સાઇન સી લખી, પછી આ કૌંસ નીચે લખું છું કોસ એ માઇનસ બી. આને મારે એ અને બીમાં ફેરવવા પડે કારણ કે અહીંયા એ માઇનસ બી છે. તો એ પ્લસ બી પ્લસ સી બરાબર પાય, તો સી બરાબર પાય માઇનસ એ પ્લસ બી એટલે માઇનસ કોસ એ પ્લસ બી થઈ ગયું. કોસ પાય માઇનસ એટલે કોસ એક્સ, તો પાય માઇનસ એટલે બીજું ચરણ, બીજા ચરણમાં કોસ ઋણો એટલે આગળ માઇનસ આવે તો આ માઇનસ. આ તો એમને મજા આવશે. આ થઈ ગયું સી માઇનસ સી, માઇનસ 2ss માઇનસ 2s એટલે સાઇન. પહેલી વાર આ બેનો સરવાળો જુઓ સરવાળો a માઇનસ બી પ્લસ a પ્લસ બી ભાગ્યા 2, 2a ભાગ્યા 2. સીધું સાઈને લખો તોય વાંધો નહીં. બીજી વાર આ બેની બાદ બાકી માઇનસ 2ss એટલે ફરી સાઇન. આમાંથી આ બાદ થાય જોજો, a માઇનસ બી એમાંથી આ બાદ કરું માઇનસ a માઇનસ બી ભાગ્યા 2 એટલે આ એ જ હશે માઇનસ બી માઇનસ 2b ભાગ્યા 2. આ ખાસ ધ્યાન રાખજો, પ્લસ બી લખાઈ ગયું તો આગળ નિશાની માઇનસ વધશે જવાબમાં. આ માઇનસ બી થાય તો આ સાઇન અયુગ્મ બી થાય, માઇનસ આગળ આવે એટલે માઇનસ માઇનસ પ્લસ 2 સાઇન એ સાઇન બી થઈ ગયા. હવે તો 2k સાઇન એ સાઇન બી સાઇન સી ગોઠવી દીધા. કે સાઇન એ બરાબર એ મૂકી દીધો સ્મોલ.
અને અહીંયા મેં તમને 3 જવાબ બતાવ્યા. કોઈ કે સાઇન બી બરાબર બી મુકાવે, કોઈ કે સાઇન સી બરાબર સી મુકાવે તોય ચાલે. આ જવાબ આવે એટલે બધું થઈ ગયું. ક્લિયર? સરસ દાખલો. ખાસ ધ્યાન દોરું છું. મસ્ત તૈયાર કરી દેવાનો. આ જે જ કોઈ ગમે ત્યારે પૂછે આ દાખલો આવડવો જોઈએ. 5 માર્કમાં પૂછવાની પૂરી શક્યતા. જો 3.5ની આ રીતમાંથી કોઈ દાખલો 5 માર્કનો પૂછાય ને તો આ જ હોય. ઓકે. જો ફરી આ એક કોસ સૂત્રનો દાખલો આવ્યો અને સાવ નાનો દાખલો છે. થોડીક આળસ કરું. આ રકમ આ કાઢ નાખો. ઓકે. ખાલી કોસ સૂત્ર મૂકવાનું છે. કોસ એનું સૂત્ર બી સ્ક્વેર સી સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર. કોસ બીનું સૂત્ર અપન 2bc. ઓકે. કોસ બીનું સૂત્ર એ સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર. આ બી તો છે જ. અપન 2ac. કોસ સીનું સૂત્ર એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર માઇનસ સી સ્ક્વેર. આ સી છે 2ab. તો જુઓ જો છેદ બધાનો શું થઈ ગયો? 2abc થઈ ગયો. લસા ટૂંકમાં બધાનો સરવાળો. જુઓ આવડે ઉડાડી દો. એ સ્ક્વેર બી સ્ક્વેર સી સ્ક્વેર બચે. એક માર્કના એસક્યુમ ચાલે એવો દાખલો છે, પણ 2 દાખલા ભેગા બોર્ડ ઉપર નહીં થાય. આના પછીનો દાખલો ખૂબ મોટો છે. લા જોઈ લો પહેલાં. જો 12મો દાખલો. આ પણ એક પૂછી શકાય એવી રકમ 5 માર્કમાં. ધ્યાનમાં રાખવી આ રકમને. આની ઉપર ખાલી IMP લખી દો. ઓકે. આગળનો મોસ્ટ IMP હતો એક 10મું IMP. પૂછી શકાય એવી રકમ. હવે જોજો સાઇન સૂત્ર લખી નાખીએ. એ અપન સાઇન બી અપન સાઇન બી સી અપન સાઇન સી. કે ધારો તો એ બરાબર શું થઈ ગયું? કે સાઇન એ. બી એટલે કે સાઇન બી અને સી બરાબર કે સાઇન સી. આ તો હવે ગોખાઈ ગયું. હવે આનું સાદુરૂપ જોજો. આ એક જ પદ લખીશ. એક જ. એનું સાદુરૂપ આપીશ. બીની કિંમત તો કે સ્ક્વેર સાઇન સ્ક્વેર બી. સીની કિંમત એટલે કે સ્ક્વેર સાઇન સ્ક્વેર સી. આ કોટે. આ કે સ્ક્વેર કોમન. એક સ્ટેપ સીધું મૂકી દો. સાઇન સ્ક્વેર બી માઇનસ સાઇન સ્ક્વેર સી. સૂત્ર છે ને સાઇન બી પ્લસ સી સાઇન બી માઇનસ સી. આ કોટે એમના. હવે આ કૌંસની જરૂર નહીં ને, બધું સળંગ ગુણાકાર જ છે. કે સ્ક્વેર સાઇન બી પ્લસ સી પાય માઇનસ એ પ્લસ બી પ્લસ સી બરાબર પાય. તો આ બી પ્લસ સી એટલે પાય માઇનસ એ. હવે આ કોટે છે ને એને કોસે અપન સાઈને લખું છું. જો થોડુંક જોડે જોડે લખતા જઈએ ને તો સ્ટેપ ઓછા થાય. કઈ રીતે જોજો? કે સ્ક્વેર આ થઈ ગયું સાઈને. આ સાઇન બી માઇનસ સી. આ સાઇન આની સાથે ઉડી જવાનો ને તો આ કોસે બચશે. તો પછી આ બી માઇનસ સી છે એનું કંઈ ના થાય. પ્લસ હોય તો થાય, માઇનસનું કંઈ ના થાય.
તો આ એ ને બી પ્લસ સીમાં ફેરવી દેવાનો, એટલે કોસ પાઈ માઇનસ બી પ્લસ સી અપોન આ સાઈને. આમ કહું છું, આ જોડે જોડે ફેરફાર કરતા જઈએ તો એટલા સાદુરૂપના સ્ટેપ ઓછા થાય. જુઓ સાઈને ગયો કે સ્ક્વેર સાइन बी माइनस कोस पाई माइनस बी प्लस सी એટલે પહેલું તો આવે કોસ બી પ્લસ સી, પણ પાઈ માઇનસ એટલે કોસ બીજું ચરણ, પાઈ માઇનસ બીજું ચરણ, બીજા ચરણમાં કોસ ઋણ હોય તો નિશાની માઇનસ, આ માઇનસ આવે હું આગળ લખું છું. ક્લિયર? આગળ લખીએ, અહીંયાથી માઇનસ આવે આગળ લખી નાખીએ. હવે જુઓ આને ગોઠવીશ કે સ્ક્વેર, આ બી પ્લસ સી પહેલાં લખું, કોસ લખી શકાય ને, ગુણાકાર છે, પછી બી માઇનસ સી લખું અને 2 ગુણાઈ દઉં, 2થી ભાગી દઉં તો આ 2CS થઈ ગયું. 2CS. 2CSનું સૂત્ર છે આપણી જોડે, જુઓ શું થશે. 2CSનું સૂત્ર 2CS યાદ કરો, ગુણાકારમાંથી સરવાળામાં S માઇનસ S સાइन, પહેલી વાર ખાલી આ બેનો સરવાળો, આ વખતે ભાગ્યા 2 ના આવે, ગુણાકારમાંથી સરવાળામાં જાઉં છું. આ બેનો સરવાળો જુઓ 2b માઇનસ સાइन, આમાંથી આ બાદ કરો 2c, બાદ કરું એટલે માઇનસ બી પ્લસ સી, તો માઇનસ બી પ્લસ બી ગયો, સી માઇનસ માઇનસ પ્લસ સી એટલે 2c. આ સાદુરૂપ આવી ગયું, આવી ગયું. હવે એ જ રીતે કરી બીજા બે સીધા લખી નાખીશ, નહીંતર તો જુઓ કેવડું થાય, અહીંયા બોર્ડમાં હમવાની શક્યતા ઘટી જાય. ખ્યાલ આવે છે ને? પણ આ દાખલામાં આ રીત ચાલે. જો એકનું સાદુરૂપ આપી બીજા બે સીધા એ જ રીતે લખી નાખીશ, પણ એ પછી લખું, એકવાર પહેલાં ફરીથી સમજાવી દઉં. આ તો હવે આવડે સાઇન સૂત્ર, તો ખાલી આ પહેલું પદ લખ્યું મેં, આ બી સ્ક્વેર એટલે કે સ્ક્વેર સાઇન સ્ક્વેર બી, આ સી સ્ક્વેર આ મૂકી દઉં એટલે કે સ્ક્વેર સાઇન સ્ક્વેર સી, આ કોટે એમનો, આ કે સ્ક્વેર કોમન લઉં એટલે સાઇન સ્ક્વેર બી માઇનસ સાઇન સ્ક્વેર સી, સૂત્ર સાઇન બી પ્લસ સી સાઇન બી માઇનસ સી. આગળથી સૂત્ર આવડે જ છે, મૂકી દીધું. આ કોટે એમનો, આ બી પ્લસ સી એટલે શું લખાય, પાય માઇનસ એ, એટલે હવે આ કોટ છે ને કોસ અપન સાઇન લખી નાખ્યું. જો શરૂ કરી દીધું ભેગું સાદુરૂપ, તો બી એટલા બધા સ્ટેપ થયા, હજુ તો ઘણું બાકી છે. કોસે અપન સાઇન એટલે સાઇન પાય માઇનસ એ શું આવી ગયું, સાઇન, એટલે આ સાઇન સાથે ઉડી જવાના, આવી ગયા, ઉડી ગયા. એટલા ઉપર કોસ એ છે, બાજુમાં બી અને સી આવ્યા, તો આ એ ને બી સીમાં રૂપાંતર કરવું પડે, કારણ કે આ વચ્ચે માઇનસ છે, એનું કંઈ ના થાય. તો કે પાય માઇનસ બી પ્લસ સી, આના પરથી આ મૂક્યું, આના પરથી આ મૂક્યું, બંનેનું કારણે એ પ્લસ બી પ્લસ સી બરાબર પાય. આજ્ઞા કોસ પાય માઇનસ એટલે કોસ જ રહેશે બી પ્લસ સી, પણ પાય માઇનસ એટલે બીજું ચરણ, કોસ ધન હોય, સોરી બીજું ચરણ કોસ ઋણ હોય એટલે નિશાની માઇનસ આવે. વચ્ચે ક્યાં માઇનસ લખું, એટલે આગળ માઇનસ લખી નાખ્યા. હવે આ કોસ પહેલાં રાખું, સાઇન પછી, તો CS સૂત્ર જે 2CS એટલે 2 ગુણા આવ્યા, 2 ભાગી દીધા. આ માઇનસ કે સ્ક્વેર બાય 2 એમને માનું સૂત્ર મૂકી દીધું, 2CS S માઇનસ S, પહેલી વાર આ બેનો સરવાળો એટલે 2b, આ CC ગયા, બીજી વાર આમાંથી જ આ બાદ થાય એટલે માઇનસ બી પ્લસ સી, તો બી ગયો, સી પ્લસ સી એટલે 2c. હવે જુઓ આ રકમને ધ્યાનમાં રાખી આ સાદુરૂપ કહેવાય. તો આનો અર્થ એવો થયો કે આ બી હતા, આ સી હતા, એ બે અક્ષર આવ્યા, સાઇન 2b સાઇન 2c, અને આગળ આવે માઇનસ કે સ્ક્વેર બાય 2, આ બે અક્ષર આવે છે, અને સાઇન 2 આવે છે, આવે છે. તો એ જ રીતે સી સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર કોટ બી, આ બીજું, તો આ બે અક્ષર આવે, માઇનસ કે સ્ક્વેર બાય 2 સાઇન 2c માઇનસ સાઇન 2a, આ બે અક્ષર હોય એ સાઇનમાં આવે, સાઇન 2 અને આ બે અક્ષર સી એ. આનો અર્થ એવો કર્યો, જુઓ
अलग अलग जो है तो अलग अलग बी स्क्वेर तो साइन 2b सी स्क्वेर तो साइन 2c सी स्क्वेर એટલે સાઇન 2c એ સ્ક્વેર એટલે સાઇન 2 એના આગળ માઇનસ કે સ્ક્વેર બાય 2 એ જ રીતે આનો આ એ છે તો સાઇન 2a બી છે તો સાઇન 2b એ છે સાઇન 2a બી છે એટલે સાઇન 2b ખ્યાલ આવે નહીતર જુઓ કેવડો દાખલો થાય કોઈ એમ કે સાહેબ અમે આ બધું લખી અને આ બધું સાદુરૂપ આ બાજુમાં આપીએ તો મને કોઈ વાંધો નથી લખાય પણ આ રીતે ચાલે છે અને આમ જ લખાય તો જ થોડુંક ટૂંકું થાય હવે રકમ લખીશ આ રકમ ડાબા મૂકી દઈશ અહીંયા આવી રહ્યું અહીંયાથી આ જ રીતે થશે અને છેલ્લું સાઇન 2a માઇનસ સાઇન 2b બરાબર છે જુઓ છેલ્લું સ્ટેપ માઇનસ કે સ્ક્વેર બાય 2 કોમન સાઇન 2b માઇનસ સાઇન 2c પ્લસ સાઇન 2c માઇનસ સાઇન 2a પ્લસ સાઇન 2a માઇનસ સાઇન 2b અને આ 0 આ કોમન લઉં એટલે આ ત્રણેય અંદર આવી ગયા જોઈ લો ઉડી ગયા પ્લસ માઇનસ 0 થઈ ગયો ટૂંકમાં પછી સહેલું જ પછી કંઈ નથી કિંમત મૂકીને માઇનસ કે સ્ક્વેર બાય 2 કોમન લ્યો એટલે જવાબ 0 આવી ગયો છે સરસ દાખલો 5 માર્કમાં પૂછી શકાય એવી રકમ છે ખાસ તૈયાર કરી દેજો હવે જુઓ પહેલાં તો એમ હતું કે 13મો દાખલો ગણાવી દઉં પણ ટાઈમ જોયો તો જો 13મો ગણાવીશ તો લેક્ચર બહુ મોટો લાગશે તમને મને તો કંઈ હોતું નહીં ભણાય જ કરું પણ તમને પછી વધારે ભારી પડે છે ઓકે એટલે આજ એટલું રાખીએ છીએ એ 13મા દાખલાથી આગળ નવા લેક્ચરમાં કરીશું